હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે દીકરીના લગ્ન માટે પિતાએ આપ્યું પોતાની જિંદગીનું બલિદાન. ઘોર અંધારી રાતના છાબા મળી ગયા છે. જનજીવન ઝંપી ગયું. ગામની સુનકાર શેરીઓમાં રડવડતા કૂતરાઓની રંભાડ અને સીમમાંથી શિયાળવાની રોતલ લાડી સિવાય કાંઈ સંભળાતું નથી. આવા વસમાને વિજોગી વખતે આયુષ્યના અંતિમ શ્વાસ ઘૂંટી રહેલા બાપને ખાટલાની પાસે બેઠી બેઠી દીકરી એકનો એક સવાલ કરે છે, બાપુ, તમારી બીજી કિડની કેમ નથી? અને સાગર જેવું પેટ ધરાવતો બાપ કંઈક જવાબ આપતો નથી. તેમની ખાબોચિયા જેવી આંખો આંસુથી ઉભરાવા લાગે છે. વળી દીકરી આરતી તેના બાપુના માથે હાથ ફેરવી કહે છે, બોલો ને બાપુ, ડોક્ટરે એમ કેમ કહ્યું કે તમારે એક જ કિડની છે? પણ બાપુ કોઈ જવાબ આપતા નથી. પલંગની પડખે બેસી રહેલી માની આંખમાંથી શ્રાવણ ભાદરવાના વરસાદ જેવા આંસુ ખરવા લાગે છે. મા બાપ પાસેથી જવાબ ન મળતા દીકરી દુઃખ અનુભવે છે. બાપુને એક જ કિડની છે. જો હવે લાંબુ ખેંચે એમ નથી. જો બીજી કિડની હોત તો કદાચ બાપુના આયુષ્યમાં ઉમેરો થાત. પણ એક કિડની છે અને તે પણ બગડેલી છે. એ નક્કર હકીકત છે. દીકરી વિચારે છે, ક્યાંક ડોક્ટરે તો કાઢી નહીં લીધી હોય ને. ઘણીવાર ડોક્ટરના આવા બનાવો સાંભળ્યા છે. દીકરીએ ડોક્ટરની વાત કરી તો તેના બાપુ હાથ જોડીને કહેવા લાગ્યા કે ભગવાન જેવા ડોક્ટરની આવી વાત ન કરતી. ત્યારે દીકરી બોલી, તો બાપુ, તમારી કિડની જાય ક્યાં? દીકરી સાયન્સ ભણેલી હતી. તેને આ સાયન્સમાં ખૂબ સમજતી હતી કે મારા પપ્પા મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. મમ્મી જ્યારે એકલી પડતી તો તેને પૂછતી કે શું મમ્મી, તને પણ ખબર નથી? અને તેની મમ્મી આમ તેમ વાતો કરી મૌન રહેતી. હવે તો પપ્પા રાત કાઢે કે દિવસ તે કાંઈ નક્કી નથી. ડોક્ટરે હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. થાય એટલી સેવા ચાકરી કરો. મા દીકરી રાત દિવસ ખડે પગે સેવા કરી રહી છે. તેની મમ્મીએ સ્વીકારી લીધું કે જીવનભરનો સંગાથ હવે છૂટવા ને વછૂટવામાં છે. પણ દીકરી તેના પપ્પાની હકીકતને સ્વીકારવા તૈયાર નથી. દીકરી છાની મુની ડોક્ટર પાસે ગઈ અને બોલી, સર, હું મારા પપ્પાને એક કિડની આપવા તૈયાર છું. પણ ડોક્ટરે કહ્યું, ના, હવે મોડું થઈ ગયું. તારા પપ્પા ઓપરેશન સહન કરી શકે તેમ નથી. આરતી લાચાર બની ગઈ. 2 વર્ષ પહેલા આરતીના મેરેજ મુંબઈ થયા હતા. આરતીના સાસરિયાવાળા ઓએ દહેજની વાત કરી હતી. આરતીના પપ્પાથી કોઈ વાતે પહોંચાય તેમ નહોતું. જો દહેજ ના આપે તો દીકરી માટે ઠેકાણું જાય તેમ હતું. આરતીને છોકરો પસંદ હતો. મુંબઈ સિટી તેનું સ્વપ્ન હતું. પણ આરતીએ નહોતી જાણતી કે આ લોકોએ મારા પપ્પા પાસે આવી રોકડ રકમની માંગ કરેલી છે. આરતીના પપ્પાને સગાવાલા તરફથી મદદ મળે તેમ નહોતી. એટલે બંને પતિ પત્નીએ વિચાર્યું કે કિડની વેચી દઈએ તો જ આ વાત શક્ય છે. અને બંનેએ કસમ ખાધી હતી કે આ વાત આરતીને નહીં કરીએ. અને આટલી દહેજ આપ્યા પછી દીકરીને દુઃખ આપતા છોકરો વ્યસની હતો અને સતત મેણા ટોણાના ત્રાસથી આરતી કંટાળી ગઈ અને તેના પિતાના ઘરે જ રહેતી. એક દિવસ આરતીને વિચાર આવ્યો કે પપ્પા, તમને પેટમાં દુખતું હતું અને મારા મેરેજ પહેલા તમે દાખલ થયા હતા. હોસ્પિટલમાં આવી વાત ઊભી કરી. આરતી શંકાના વમળમાં અટવાઈ જાય છે અને ફરી બોલી, પપ્પા, તમારી કિડની ત્યારે કાઢી લીધી હોય એવું મને લાગે છે. હા, એવું બને, પણ હવે શું? એટલું તેના પપ્પા બોલ્યા. બાપુ દુનિયા છોડીને ચાલ્યા જશે એ વાત સ્વીકારવા આરતી તૈયાર નથી. એક તો આરતી સાસરિયાના ત્રાસથી ડિપ્રેશનમાં હતી અને હવે એ ઘરમાં પાછા જવાનો તેનો વિચાર નહોતો. હવે બસ આરતીના મનમાં એક જ ગાંઠ વળેલી હતી કે ડોક્ટરની છઠ્ઠીનું ધાવણ ઓકાવી દેવું છે. એક રાતે તેની મમ્મી ઊંઘતા હતા. પપ્પાને ઊભા કરી આરતી તેની પાસે બેઠી હતી. ચમચી વડે થોડું થોડું ખવડાવતી હતી અને આજે તે ઊંચા અવાજે બોલી કે સાચું ન કહો તો તમને મારા સોગંદ છે પપ્પા કે જીવતા જાગતા શરીરમાંથી કિડની જાય ક્યાં?
બાપ દીકરીની સામે જોઈ રહ્યો, પણ સોગન આપ્યા એટલે ખોટું તો બોલાય નહીં, અને ભારી છાતીએ એટલું બોલ્યા કે બેટા દહેજમાં રોકડ રકમ માગતા હતા, અને જો હું ના આપું તો તારું ઠેકાણું. એટલું જ બોલાયું. શ્વાસ રૂંધાવા લાગ્યો. આગળ બોલતા અટકી ગયા. આરતીએ પાણી પીવડાવ્યું. ફરી તેના પપ્પા બોલ્યા કે કિડની વેચવા સિવાય કોઈ છૂટકો નહોતો. અરર પપ્પા, તમે મારા લગ્ન માટે તમારી કિડની વેચી? આરતી ગુસ્સામાં બોલી, અને એ વાત અંધારી રાતની જેમ આગમાં પ્રસરી ગઈ. અને આરતી રડતા રડતા તેના પપ્પાને વહાલ કરતા બોલી કે પપ્પા, જો મને આવી ખબર હોત તો આની સાથે તો શું, કોઈ છોકરા સાથે હું લગ્ન ન કરત. અને તમે બંને આવડી મોટી વાત મારાથી છુપાવી. દીકરી બાપને ભેટી. પ્રેમ ઘણો હતો બાપ પર, પણ દિવસો ઓછા હતા. તો ફ્રેન્ડ્સ, આ સ્ટોરી પરથી શીખવાનું એ છે કે જેવી ભૂલ આરતીના પપ્પાએ કરી તેવી ફરી કોઈ ના કરે. અને જે સાસરવેલ લાલચુ હોય તેમાં તમે ગમે તેટલું આપો તોય દીકરીને સુખ નહીં મળે. જેમ તમે આપતા જશો તેમ તેમ દીકરી દુઃખી થતી જશે. જ્યાં કરિયાવરની માગણી થાય છે ને, ત્યાં એક ઝટકે સંબંધ ખતમ કરી નાખવો જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ સ્ટોરીમાં સમજાયું ને કે ન તો પપ્પા બચ્યા કે ન તો આરતીને સુખ મળ્યું. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.